નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં આપણે સમાજશાસ્ત્ર વિષયમાં છેલ્લે આપણે 2 પ્રશ્નો ભણી ગયા, જેમાં વસ્તીનો અર્થ, વસ્તીની જુદા જુદા પ્રકારની વિવિધતા જેવી કે ધાર્મિક વિવિધતા, સ્ત્રી પુરુષ પ્રમાણની વિવિધતા અને જે જાતિની જે વિવિધતા વિશે આપણે છેલ્લે એ પ્રશ્નની અંદર રજૂઆત આપણે જોઈ ગયા છીએ. હવે આગળના આ વિડીયોની અંદર આપણે એક નવો પ્રશ્ન જોઈએ છીએ, વંચિત સમૂહોની વિવિધતા. આપણે જાણીએ છીએ કે આપણે ભારતની અંદર જુદા જુદા પ્રકારના વંચિત સમૂહો છે, જેમાં 3 પ્રકારના જે વંચિત સમૂહોનો સમાવેશ થાય છે. એમાં એ 3માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આપણે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણને આઝાદી મળી, એના પછી દરેક નાગરિકને અનેક પ્રકારના અધિકારો અને ફરજો આપવામાં આવ્યા. એમાં દરેક નાગરિકોને એના અનેક પ્રકારના અધિકારો અને ફરજો આપીને ભારતની દરેક નાગરિકને એક સમાન અધિકારો એને મળેલા છે. તેમાં 3 પ્રકારની જે કેટેગરી છે, એમાં અનુસૂચિત જાતિ, જેને આપણે અંગ્રેજીમાં શિડ્યુલ કાસ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બંધારણીય દ્રષ્ટિએ એનું નામ આપવામાં આવ્યું શિડ્યુલ કાસ્ટ. જ્યારે બીજો જાતિ છે અનુસૂચિત જનજાતિ, જેને આપણે આદિવાસીઓ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એને આપણે અંગ્રેજીમાં એનું નામ છે શિડ્યુલ ટ્રાઇબ, જેને આપણે અનુસૂચિત જનજાતિ. ત્રીજો પ્રકાર છે અન્ય પછાત વર્ગો, જેને આપણે ઓબીસી તરીકે આપણે ઓળખીએ છીએ, જેને એનું અંગ્રેજી નામ છે અધર બેકવર્ડ કાસ્ટ, જેનો આપણે ગુજરાતીમાં એનો અર્થ કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો. ભારતમાં આદિવાસીઓને આપણે જોવા જઈએ તો ઘણા બધા નામથી આદિવાસીઓને ઓળખવામાં આવે છે. ભારતના બંધારણની અંદર આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આપણે ભારતની અંદર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો ભારતની અંદર આદિવાસીઓનું પ્રમાણ એ ઘણું બધું વિવિધતા જોવા મળે છે. એમાં અલગ અલગ પ્રકારના રાજ્યોમાં જુદા જુદા પ્રકારની આદિવાસીની વસ્તી એ સમાયેલી છે. એમાં આપણે સૌથી વધુ અને સૌથી ઓછું પ્રમાણ, જ્યારે 2011ની વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની અંદર સૌથી વધારે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓ ધરાવતું રાજ્ય એ મિઝોરમ રાજ્ય છે. એટલે કે મિઝોરમ રાજ્યની અંદર સૌથી વધુ આદિવાસીઓ એ આપણા આ ભારતના આ રાજ્યની અંદર વસવાટ કરે છે. જેનું આપણે ટકાવારીની દ્રષ્ટિએ એનું પ્રમાણ જોઈએ તો 94.97% જેટલા લોકો, આદિવાસી લોકો એ મિઝોરમ રાજ્યની અંદર વસવાટ કરે છે. તો પરીક્ષાની અંદર વિકલ્પ અથવા તો ટૂંકો પ્રશ્ન જો પૂછાય તો આપણે આ યાદ રાખવાનું, સૌથી વધુ આદિવાસીઓ ધરાવતું રાજ્ય મિઝોરમ, જેનું પ્રમાણ 94.97%. એ જ રીતે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ ધરાવતું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે, જેમાં એનું પ્રમાણ 0.57% જેટલી વસ્તી એ ઉત્તર પ્રદેશની અંદર એ વસવાટ કરે છે. એટલે સૌથી ઓછા આદિવાસીઓ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ, જેનું પ્રમાણ 0.57%. હવે આપણે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર અનુસૂચિત જનજાતિની માહિતી આપણે જોઈએ તો ગુજરાતની અંદર સૌથી વધારે આદિવાસીઓ ધરાવતો જિલ્લો એ ડાંગ જિલ્લો છે. એટલે કે આદિવાસીઓની સૌથી વધારે વસ્તી ગુજરાતના ડાંગ જિલ્લાની અંદર સૌથી વધુ વસ્તી જોવા મળે છે. એનું પ્રમાણ 94.65% જેટલા આદિવાસીઓ એ ગુજરાતના ડાંગ જિલ્લાની અંદર રહે છે. એટલે આ પણ વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખવાનું છે
ગુજરાતના કયા જિલ્લાની અંદર આદિવાસીઓ સૌથી વધુ વસવાટ કરે છે? તો ડાંગ જિલ્લાની અંદર. હવે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની જે વસ્તી એ ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર જોવા મળે છે. એટલે કે ભાવનગર જિલ્લાની અંદર આદિવાસીઓનું પ્રમાણ ઓછું છે, જેનું પ્રમાણ 0.32% જેટલા જ આદિવાસીઓ એ ભાવનગર જિલ્લાની અંદર રહે છે. તો આ રીતે ભારત અને ગુજરાતની અંદર આદિવાસીનું પ્રમાણ જે પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ. તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભારત અને ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ એ દર્શાવો અથવા તો સમજાવો. તો આટલી બાબત આપણે ટકાવારી અને એના જિલ્લાઓ, રાજ્યોની માહિતી આપણે લખવાની રહેશે. હવે આપણે આગળનો નવો એક પ્રશ્ન શરૂ કરીએ છીએ, જે પરીક્ષાની અંદર બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. જે બોર્ડની પરીક્ષાની અંદર પણ ખાસ આ પ્રશ્ન પૂછાતો હોય છે. એ આ એક પ્રશ્ન જે છે જેનું નામ છે રાષ્ટ્રીય એકતા. તો વિદ્યાર્થી બહેનો, આપણા દેશના વિકાસ માટે રાષ્ટ્રીય એકતા એ બહુ મહત્ત્વની ગણવામાં આવે છે. આપણા દેશમાં જુદા જુદા પ્રકારના ધર્મના લોકો, અલગ અલગ પ્રકારની ભાષા બોલનારા લોકો, ખોરાક વગેરે પ્રકારની વિવિધતા હોવા છતાં આપણા દેશની અંદર એક રાષ્ટ્રીય એકતા એ જોવા મળે છે. હવે આપણે રાષ્ટ્રીય એકતા એટલે શું, એની કેટલીક વ્યાખ્યાઓ આપણે ખાસ તો સમજવાની છે. એમાં ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ, અનેક વિદ્વાનોએ આપણને આ વ્યાખ્યાઓ જે સમજાવી છે, એમાં સૌથી બહુ મહત્ત્વની જે વ્યાખ્યા જે છે એ આપણા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એમની આ એક વ્યાખ્યા આપેલી છે. તો આ એક વ્યાખ્યા બહુ મહત્ત્વની વ્યાખ્યા છે, આપણે તૈયાર કરવાની છે. જે 2 માર્ક્સની વ્યાખ્યા જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા એ જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. 2 પ્રકારની પ્રક્રિયા એમને કહી છે, મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા જ લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. તો આ વ્યાખ્યા બહુ જ સરળ અને સહેલી વ્યાખ્યા છે. ફરીથી આપણે સમજી લઈએ. રાષ્ટ્રીય એકતા એ મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા લોકોના દિલમાં, ભારતના બધા જ લોકોના દિલમાં એકતાની ભાવના, એક પ્રકારની ભાવના, એટલે કે અમે બધા એક જ દેશના, એક જ પ્રકારની જે સમાન નાગરિકતાનો જે અધિકાર ધરાવતા આવી પ્રકારની એકતા, આ પ્રકારની એકતાની ભાવના ધરાવતા, સમાન નાગરિકતાનો અનુભવ, એક સરખી નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા. દરેક વ્યક્તિને પોતાના રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા હોય છે અને પ્રેમની ભાવના એ એના દ્વારા આપણે વિકસિત કરી શકીએ છીએ. તો આ રીતે આ વ્યાખ્યા આપણી ખાસ જવાહરલાલ નહેરુની વ્યાખ્યા આપણે ખાસ જે તૈયાર કરવાની રહેશે. બીજી વ્યાખ્યા છે સમાજશાસ્ત્રી ડૉક્ટર G.S. ધુરિયાના મતે. ડૉક્ટર G.S. ધુરિયાના મતે રાષ્ટ્રીય એકતા એટલે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણાનો અને ભાવનાનો સમાવેશ થાય છે, એટલે કે જોડાયેલી છે. તો આ પણ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની, સમજી લો પરથી. ડૉક્ટર G.S. ધુરિયાના મતે રાષ્ટ્રીય એકતા એટલે રાષ્ટ્રના લોકોમાં એકતા, એક પ્રકારની એકતાનો જે ભાવના, દ્રઢતાની ભાવના અને સંબંધતાની ભાવના એની અંદર સામેલ છે. 3 પ્રકારની જે લોકોની અંદર ભાવના સામેલ છે, એકતાની, દ્રઢતાની અને સંબંધતાની ભાવના સમાયેલી છે, જેમાં લોકોના
હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના એ જોડાયેલી છે. એટલે આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. બીજી એક વ્યાખ્યા છે સમાજશાસ્ત્રી વિનોબા ભાવેના મતે. આ વ્યાખ્યા જે ગયા વર્ષે 2019ની બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો કે વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું, તે વ્યાખ્યા ખાસ આજ પણ તૈયાર કરવાની રહેશે. તો વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્ર પ્રત્યેની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા જ નિવાસીઓને પોતાના વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે. તો રાષ્ટ્રીય એકતા એક પ્રકારની ભાવાત્મક એકતા છે, જે લોકોની અંદર એકતાની ભાવના, એટલે કે એ પ્રકારની ભાવાત્મક એકતા. ભાઈચારો, દરેક જ્ઞાતિના લોકો હોય કે દરેક ધર્મના લોકો હોય કે દરેક સમુદાયના લોકો હોય, તો દરેક આવા પ્રકારના લોકો પ્રત્યે એક પ્રકારની ભાઈચારાની ભાવના. રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવના, પોતાનું રાષ્ટ્ર, ભારત એ આપણું પોતાનું રાષ્ટ્ર છે, તો એ પ્રત્યેની પ્રેમ, પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ, એવી પ્રકારની દ્રઢ ભાવનાઓ એ રહેલી છે, જે એક જ દેશના બધા જ નિવાસીઓને, જે આપણા ભારત દેશના બધા જ પ્રકારના નિવાસ કરતા બધા જ લોકોને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય આવી વિભિન્નતાઓ એટલે કે વિવિધતાઓ, એક જ દેશના બધા જ નિવાસીઓની પોતાની વ્યક્તિગત વિવિધતા છે, અથવા તો પ્રાદેશિક વિવિધતા હોય કે ધાર્મિક વિવિધતા હોય કે ભાષાકીય વિવિધતા હોય, એ વિભિન્નતાઓને ભૂલવામાં, આ વિભિન્નતાઓને આપણે ભૂલી જવાની છે, અને ભૂલીને આપણે રાષ્ટ્ર પ્રત્યેની જે એકતા છે, એકતાને દ્રઢ કરવાની છે, એટલે કે એની ભાવના એ દ્રઢ કરવાની છે, અને એ દ્રઢ કરવામાં આપણને એ સહાયતા કરે છે. તો રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો, રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક જ દેશના બધા જ નિવાસીઓને પોતાના વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિવિધતાઓને ભૂલવામાં આપણને મદદરૂપ બને છે. હવે આપણે રાષ્ટ્રીય એકતાના કેટલાક સહાયક પરિબળો વિશેની માહિતી આપણે આગળના પ્રશ્નની અંદર જોઈએ છીએ. તો આવા કુલ મહત્ત્વના 9 પરિબળો છે, સહાયક પરિબળો. એ દરેક મુદ્દાઓ તમારે ખાસ યાદ રાખવાના છે કે પરીક્ષાની અંદર 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભારતની રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો કેટલા છે, કયા. તો ભારતની રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો, જે આપણે મુખ્ય મુદ્દાઓ જે તૈયાર કર્યા હોય એની યાદી જ આપણે એ પ્રશ્નની અંદર લખવાની છે. તો રાષ્ટ્રીય એકતાનું પ્રથમ જે પરિબળ આપણે સમજીએ, પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળ. તો ભારતમાં ભૂ રાજકીય એકતાનું દર્શન અને સમાનતા ભારતના અનેક ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓ એ ધરાવતા હતા. સંસ્કૃત સાહિત્યની અંદર ઋગ્વેદની અંદર ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સમાનતા અભિવ્યક્ત થયેલી છે. ભારતને જુદા જુદા નામથી એ ઓળખવામાં આવે છે. ભૌગોલિક નામથી જો ભારત દેશને ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામ એ ભૌગોલિક એકતાનો પરિચય આપે છે. તો આવા જુદા જુદા નામથી એ ભૌગોલિક રીતે ભારતને આપણે ઓળખીએ છીએ. તો આ ટૂંકો પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર. તો ભારતને ભૌગોલિક નામની દ્રષ્ટિએ એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભૌગોલિક દ્રષ્ટિએ એમને ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ જેવા ભૌગોલિક નામથી એને ઓળખવામાં આવે છે. આગળ જુઓ, ભારતની અંદર અનેક પ્રકારના જુદા જુદા વિસ્તારોની અંદર અનેક મંદિરો, અનેક પવિત્ર નદીઓ અને પહાડો એ આપણા
ભારતની એક ભૌગોલિક વિવિધતા એ આવી વિવિધ પ્રકારની જે પ્રાકૃતિક બાબતોથી આવી વિવિધતા જોવા મળે છે. આવા જુદા જુદા પ્રકારની જે નદીઓ છે તો નદીઓની અંદર પણ લોકો સ્નાન કરે છે, તો સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ એ જોવા મળે છે. તો ભારતની અંદર અનેક પ્રકારના જે મંદિરો છે તો એ મંદિરોની અંદર ઘણા લોકો દર્શનાર્થે એ જતા હોય છે અને અનેક પ્રકારની જે નદીઓ હોય છે એ નદીઓની અંદર પણ એ સ્નાન લોકો કરે છે. ભારતની અંદર ભૌગોલિક દ્રષ્ટિએ 4 સીમાઓમાં આપણો ભારત દેશ વહેંચાયેલો છે. ઉત્તરમાં કાશ્મીર, કાશ્મીર અને હિમાલયની પર્વતમાળાઓ, જ્યારે દક્ષિણની અંદર કન્યાકુમારી, પૂર્વની અંદર અસમ અને મણિપુરથી લઈને પશ્ચિમ ભારતની અંદર ગુજરાત સુધી આપણો સમગ્ર ભારત દેશ એ પથરાયેલો છે, એટલે કે ફેલાયેલો છે. સમગ્ર ભારતનું આપણે એનું ક્ષેત્રફળ એટલે કે વિસ્તારમાં એનું માપ જોવા જઈએ તો આ યાદ રાખજો આંકડો 32,87,263 ચોરસ કિલોમીટરની અંદર આપણો ભારત દેશ એ ફેલાયેલો છે. આ વિશાળ ભૂભાગની અંદર એટલે કે ભૂમિના આ ભાગની અંદર આપણો ભારતની અંદર કુલ 101.21 કરોડની વસ્તી ધરાવતો જનસમૂહ આપણા દેશની અંદર વસવાટ કરે છે. જુદા જુદા પ્રકારના વિસ્તારોની અંદર ભારતની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર રમણીય અને હવા ખાવાના કેટલાક સ્થળો પર્યટન કરવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે. આવા પર્યટન કરવા માટેના જુદા જુદા પ્રકારના સ્થળોએ લોકો એ જતા હોય છે, પર્યટન એટલે કે પ્રવાસ માટે જતા હોય છે અને આ રીતે આપણી ભૌગોલિક એકતાના દર્શન એ થતા હોય છે. ભારત એની અંદર જુદા જુદા મેદાનો, અનેક જંગલો, પહાડો, નદીઓ, રણ વિસ્તાર વગેરે પ્રકારની આવી ભૌગોલિક વિવિધતા ધરાવતો આપણો ભારત દેશ છે. તો આવા જુદા જુદા પ્રકારની ભૌગોલિક વિસ્તારોની અંદર લોકો અનેક પ્રકારના પર્યટન કરવા માટે લોકો જાય છે અને આ રીતે આવા ભૌગોલિક એકતાના દર્શન એ થતા હોય છે. એ ઉપરાંત ભારતની અંદર અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ જેવી કે અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય કે ધરતીકંપ જેવી અનેક પ્રકારની કુદરતી આફતોમાં પણ વિવિધ પ્રકારના જ્ઞાતિના લોકો, જુદા જુદા ધર્મના લોકો પરસ્પર એકબીજાની મદદ અને ફંડ આપણે આપીએ છીએ અને આ રીતે આપણી રાષ્ટ્રીય એકતાના દર્શન એ થતા હોય છે. આ રીતે હાલના સમયગાળાની આપણે વાત કરીએ તો હાલના સમયગાળાની અંદર કોરોના વાયરસ જે વિસ્તારોની અંદર આ વાયરસનું પ્રમાણ જે વધ્યું છે અથવા તો જે વિસ્તારોની અંદર જેનું પ્રમાણ કોરોના વાયરસનું પ્રમાણ જે ઓછું છે તો એવા સમગ્ર દેશમાંથી ઘણા બધા લોકોએ આપણને મદદ કરી છે, આર્થિક આપણને રાહત આપી છે અને આ રીતે લોકોએ પ્રધાનમંત્રી જે આપણા નરેન્દ્ર મોદીના એકાઉન્ટની અંદર લોકોએ પૈસા એમને નાખીને આ રીતે ફંડ આપણે એકઠું કર્યું છે અને એ ફંડમાંથી લોકોને આ કોરોના વાયરસ જે સંક્રમિત જે લોકો છે તો એ લોકોને એમાંથી થોડી ઘણી એમને રાહત મળે, એમને થોડી ઘણી મદદ મળે એ પ્રકારની આપણને આ પ્રકારની જે બાબતો આપણા નજર સમક્ષ એ નજરે પડી છે. તો હાલના સમયગાળાની અંદર જે કોરોના વાયરસની હજુ પણ આ પ્રકારની આપત્તિઓ છે તો એ આપત્તિની અંદર ઘણી બધી મદદ આપણને ઘણા બધા રાજ્યોના લોકોએ, બીજા દેશના લોકોએ પણ આપણને આવી આર્થિક મદદ કરી છે. તો આ એક પ્રકારની ભારતના જુદા જુદા રાજ્યોએ આપણને આ પ્રકારની આર્થિક મદદ કરી છે. તો આ મદદ એ પ્રકારની રાષ્ટ્રીય એકતાનું એક મહત્ત્વનું ઉદાહરણ કહી શકાય. આગળનો જે મુદ્દો છે ભારતનું બંધારણ. આ પણ પરિબળ ખાસ આપણે તૈયાર કરવાનું રહેશે કારણ કે ઘણી વખતે બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણનો પ્રશ્ન જે આ પ્રકરણમાંથી પૂછાય છે તો એ 3 ગુણના આ પ્રકરણની અંદર આપણે આ પરિબળ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો ભારતનું બંધારણ એટલે લેખિત દસ્તાવેજ. બંધારણ આપણું એક લેખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણના આમુખની અંદર ઘણા બધા પ્રકારની જે બાબતો એ સમાયેલી છે. દાખલા તરીકે સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય એ ભારતના બંધારણને કહેવામાં
આવે છે. તો આ બધી બાબતો એની અંદર સમાયેલી છે. ભારતના બંધારણની અંદર અનેક પ્રકારના અધિકારો એટલે કે આપણને અનેક પ્રકારના હકો આપણને મળેલા છે. ભારતના બંધારણની અંદર આપણને જે ધર્મ અપનાવવો હોય તો આપણે એ ધર્મ અપનાવી શકીએ છીએ. આપણે જે જ્ઞાતિમાં હોઈએ તો એ જ્ઞાતિનો દરજ્જો આપણે મેળવી શકીએ છીએ. જાતિનો અને લિંગનો કોઈ પણ જાતનો ભેદભાવ વગર આપણને સમાનતાનો અધિકાર આપણને આપેલો છે. તો આવા જુદા જુદા પ્રકારના અધિકારો આપણા ભારતના બંધારણની અંદર દરેક નાગરિકને આપવામાં આવેલા છે. ભારતના બંધારણે કોઈ પણ ધર્મ પાળવાનો અને તેનો પ્રચાર અને પ્રસાર કરવો હોય તો એ પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર પણ દરેક નાગરિકને આપવામાં આવેલો છે. કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ વસવાટ કરતો હોય તો એ દરેકે દરેક સ્થળે વસવાટ કરતા લોકોને પોતાની જે આગવી ભાષા એને બોલવી હોય, પોતાની લિપિ જે ઉચ્ચારવી હોય અથવા તો પોતાની સંસ્કૃતિ જેને અપનાવી હોય તો એ અપનાવતી દરેક સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને એનું જતન કરવાનો એટલે કે એની સાચવણી કરવાનો, એને જાળવવાનો અધિકાર પણ દરેકે દરેક નાગરિકને આપવામાં આવેલો છે. આ રીતે ભારતનું બંધારણની અંદર આટલા જે મુદ્દાઓ આપણે ખાસ યાદ રાખવાના છે. ત્રીજો પરિબળ છે નાગરિક ફરજો. ભારતના દરેક નાગરિકને અનેક પ્રકારની ફરજો એને નિભાવવાની હોય છે. ભારતના દરેક નાગરિકને પોતાના રાષ્ટ્ર પ્રત્યે એને વફાદાર રહેવાનું છે. પોતાના રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી એને નિભાવવાની છે. ભારતના કેટલાક આદર્શો છે, રાષ્ટ્રના કેટલાક આદર્શો છે, કેટલીક સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો એનો આદર કરવાનો અને એનું સન્માન કરવાનો, આપણે એની જાળવણી કરવાનો આપણો ફરજ છે. આપણો જે રાષ્ટ્રગીત છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, તો રાષ્ટ્રધ્વજનો આપણે એનો આદર કરવાનો છે અને એ આદર કરવો એ આપણી રાષ્ટ્રીય ફરજ છે. બીજી ફરજ છે દેશનું રક્ષણ કરો અને દેશ સેવા નિભાવવી એ આપણી ફરજ છે. તો આપણે આપણા દેશમાં આપણે રહીએ છીએ તો આપણે આપણા દેશનું રક્ષણ કરવું જોઈએ. આપણે પોતાના દેશ પ્રત્યેની જે સેવા જે આપણાથી જેટલી થઈ શકતી હોય એટલી સેવા આપણે નિભાવવાની છે એ આપણી જે બીજી ફરજ છે. ત્રીજી જે બાબત છે કે સ્ત્રીઓના ગૌરવને સન્માન કરવું એ આપણી ફરજ છે. આપણે આપણા દેશની અંદર સ્ત્રીઓ પ્રત્યેનું જે ગૌરવ ના હણાય એવું આપણે કરવાનું છે. એટલે કે સ્ત્રીઓનો ગૌરવને આપણે સન્માન કરવાનું, સ્ત્રીઓને માન આપવાનું છે એ આપણી ફરજ છે. આગળની ફરજ સરકારની મિલકતનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આપણી જે ભારત સરકાર જે કંઈ મિલકત એની પોતાની છે તો એ મિલકત એ આપણા માટે જ એ મિલકત વસાયેલી છે, એ મિલકત આપણા માટે જ ઊભી કરેલી છે. તો એ મિલકતનું આપણે રક્ષણ કરવાનું છે, એ આપણી એક ફરજ છે. તો આ રીતે નાગરિક ફરજો એ મુદ્દો આપણે ખાસ જે તૈયાર કરવાનો રહેશે. આટલા મુદ્દાઓ આપણે ખાસ તૈયાર કરીશું. ચોથો મુદ્દો છે કાયદાઓ. આપણા ભારતની અંદર ઘણા બધા પ્રકારના કાયદાઓ એ બનાવવામાં આવ્યા છે અને એ કાયદાઓ એ જુદા જુદા પ્રકારની જ્ઞાતિ માટે, કોમ માટે આ બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. અને આ પ્રકારના કાયદાઓ એ શા માટે બનાવવામાં છે તો વર્ગ સંઘર્ષને અટકાવવા માટે, જ્ઞાતિ અને જ્ઞાતિ વચ્ચેનો જે સંઘર્ષ ન થાય એના માટે, એક કોમ અને બીજી કોમ એ વચ્ચેનો સંઘર્ષ અટકાવવા માટે, વર્ગ સંઘર્ષ ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ, ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ આવા પ્રકારના જે વર્ગ સંઘર્ષો થાય છે તો એ વર્ગ સંઘર્ષને અટકાવવા માટેના આ પ્રકારના કાયદાઓ એ આપણી સરકારે બનાવેલા છે. એ સિવાય ભારતની અંદર પહેલાંના સમયગાળાની અંદર જે હરિજન જ્ઞાતિ એટલે કે અનુસૂચિત જાતિના લોકોને અનેક પ્રકારના જે ભેદભાવોનો સામનો એમને કરવો પડતો હતો. તો એના માટે આપણી ભારત સરકારે અસ્પૃશ્યતા નિવારણનો કાયદો એમને ઘડ્યો. જે 1955ની અંદર અસ્પૃશ્યતા અંગેનો કાયદો આપણી ભારત સરકારે, ભારતના બંધારણે એ ઘડ્યો છે. એ સિવાય ભારતની જે ચૂંટણીની જે આચારસંહિતા છે, આચારસંહિતા એટલે કે કેટલાક પ્રકારના નિયમોને લગતા કેટલાક પ્રકારના કાયદા પણ આપણી સરકારે ચૂંટણી
વખતે પણ આ પ્રકારના કાયદાઓ ઘડે છે. એટલે ચૂંટણી જ્યારે હોય ત્યારે ચૂંટણી વખતે પણ અમુક સમયગાળા ચૂંટણીના દિવસે અથવા તો ચૂંટણીના 2-3 દિવસ બાકી હોય તો એ 2-3 દિવસ પહેલાં અને ચૂંટણીના દિવસે પણ આ પ્રકારની આચારસંહિતા એ આપણી સરકાર, ભારત સરકાર એ લાગુ પાડે છે અને એ કાયદાનું આપણે પાલન કરીએ છીએ. તો આ પ્રકારના વિવિધ પ્રકારના કાયદા એ રાષ્ટ્રીય એકતા જાળવવામાં બહુ મહત્ત્વનો ફાળો આપે છે. 5મો મુદ્દો છે લોકશાહી પ્રણાલી. આપણે બધા જાણીએ છીએ કે ભારત એ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશ એટલે કે લોકો માટે, લોકોથી અને લોકો વડે આ પ્રકારનું શાસન એ લોકશાહી શાસન કહેવામાં આવે છે. તો ભારતની અંદર લોકશાહી દેશ એ ગણવામાં આવે છે. કોઈ પણ દેશ એ લોકશાહી દેશ નથી. માત્ર ભારત જ એક એવો દેશ છે કે જે લોકશાહી નેતૃત્વ એટલે કે લોકશાહી એ ધરાવે છે. ભારત દેશની અંદર જુદા જુદા પ્રકારની જે સરકાર, એમાં અલગ અલગ પ્રકારની જે ચૂંટણીઓ એ આપણા દેશની અંદર યોજવામાં આવતી હોય છે. એમાં ભારતની સંસદની, વિધાનસભાની, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને નગર નિગમની ચૂંટણીઓ એ ભારતની અંદર જુદા જુદા રાજ્યો પ્રમાણે આ પ્રકારની ચૂંટણીઓ યોજવામાં આવે છે. એમાં ભારતની અંદર સંસદ એટલે કે લોકસભા, વિધાનસભાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપણી ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને નગર નિગમની ચૂંટણીઓ. નગર નિગમ એટલે કે જે નગરપાલિકાની જે ચૂંટણીઓ હોય જિલ્લા પ્રમાણે, તો એ નગરપાલિકાની જે અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ એ ભારતમાં લોકશાહી ઢબે આવી ચૂંટણીઓ યોજવામાં આવતી હોય છે. હવે આ ચૂંટણીઓની અંદર એવા નાગરિકો કે જે નાગરિકની ઉંમર 18 વર્ષથી ઉપરનો દરેક નાગરિક હોય તો એવા દરેક નાગરિકને સાર્વત્રિક રીતે મતાધિકાર એટલે કે મત આપવાનો અધિકાર આપવામાં આવતો હોય છે. જે વ્યક્તિ 18 વર્ષની હોય એ 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ એ આ પ્રકારનો મત એ આપી શકે છે અને આ રીતે આપણા રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવામાં પણ આપણને ઘણી બધી સંયુક્ત મદદ કરે છે. જુદા જુદા પ્રકારના રાષ્ટ્રીય પક્ષો, એવા રાષ્ટ્રીય પક્ષોમાં દાખલા તરીકે આપણા 2 પક્ષો છે, ભાજપ પક્ષ અને કોંગ્રેસ પક્ષ. આવા 2 પક્ષોમાંથી આવા બંને પક્ષો એ પોતપોતાની રીતે આપણા દેશની અંદર રાષ્ટ્રીય એકતા લાવવાનો એ સંયુક્ત પ્રયાસ કરે છે. આગળનો જે મુદ્દો 6થો મુદ્દો છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. આ મુદ્દો પણ બહુ જ અગત્યનો મુદ્દો છે. આની અંદર ઘણા બધા પ્રકારના જે ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો જે આની અંદર જે આવે છે, તો આ પ્રકારનો પ્રશ્ન એ આપણે છેલ્લે જે બીજો વિડીયો જ્યારે આપણે જોઈશું ત્યારે આ બીજા વિડીયોની અંદર આ પ્રશ્નની રજૂઆત કરીશું. આભાર.